નમસ્કાર દર્શક મિત્રો, વિધિ વિના જ્ઞાન આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ જેમાં આપણે સૌથી પહેલા પંચાંગ જાણીએ છીએ, સાથોસાથ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય, આપના ફોન કોલ્સના ઉત્તર અને સાથે સાથે દિન વિશેષ કે જેમાં અલગ અલગ વિષય ઉપર આપણે જ્યોતિષીય માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. કઈ યુતિથી ફાયદો થાય છે, તો એવો જ આજનો કંઈક વિષય રહેવાનો છે. સાથોસાથ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ છીએ અલગ અલગ સબ્જેક્ટની. અલગ અલગ સબ્જેક્ટની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર દરેક વર્ષ નવી નવી વસ્તુઓ લઈને આવતું હોય છે. હવે સ્વાભાવિક રીતે 2026નું વર્ષ એ આપણા જીવનની અંદર કેવો લાભ લઈને આવશે, કેવું નુકસાન લઈને આવશે, સોનાના ભાવ ક્યાં જશે, ચાંદીના ભાવ ક્યાં જશે, કારણ કે અત્યારે સોનું અને ચાંદીની વાત ચાલી રહી છે. દર્શક મિત્રો, આજનો આપણો આ દિન વિશેષની અંદર આપણે વાત કરવાના છીએ સોના અને ચાંદી વિશે અને સાથે સાથે શેર માર્કેટ વિશે. દર્શક મિત્રો, વિશેષની તમે હિન્ટ તો આપી દીધી મુકુંદભાઈ કે આજે સોનું અને ચાંદી ઉપર વાત કરવી છે અને દરેકને સ્પર્શતો આ પ્રશ્ન છે. હવે આવનારું વર્ષ એટલે કે આ 2026 જયારે શરૂ થવા જઈ રહ્યું છે, સોના ચાંદીના ભાવ ઉપર કેવી અસર પડી શકે છે? કારણ કે અત્યારે તો સતત ભાવ તો વધી જ રહ્યો છે. અંકુરભાઈ, આપણા શાસ્ત્રોની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આપણું શાસ્ત્ર છે ને ગૂઢ શાસ્ત્ર છે અને આ શાસ્ત્રની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ અને આ વસ્તુઓના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન મેળવતા હોઈએ છીએ. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, જ્યારે ચૈત્ર મહિનો આવે એટલે કે ચૈત્ર મહિનાની પ્રતિપદાની તિથિ ચાલુ થાય એટલે વિક્રમ નવ સંવત્સરની શરૂઆત થાય. એટલે કે આગામી 19 માર્ચે ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા આવશે, જ્યારે 2083નું વર્ષ ચાલુ થશે. અત્યારે 2082નું વર્ષ ચાલી રહ્યું છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને વાત આપણે 2026ની સાલની કરી રહ્યા છીએ, એટલે કે ઇંગ્લિશ મહિનાની અંદર જાન્યુઆરી મહિનાની 1 તારીખ 2026 એટલે કે 31 તારીખે રાત્રે 12 વાગ્યા પછી 0001 એની જે કુંડલી બને એ કુંડલીના આધાર ઉપર આગામી વર્ષ કેવું રહેવાનું છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો સોનું અને ચાંદી. હવે દર્શક મિત્રો, વિક્રમ સંવતની જયારે આપણે વાત કરીએ છીએ તો 2082ની સાલની અંદર સૂર્ય મહારાજ રાજા હતા. હવે સૂર્ય મહારાજ રાજા હતા એટલે સોનાના ભાવ તો વધવાના જ છે ને, અને એના આધાર ઉપર સોનાના ભાવની અંદર વધારો આવ્યો. જે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર ઘણા બધા ટાઈમ પહેલા આપણે કહી દીધું કે સોનું હાઈ લેવલ ઉપર જશે. હજી દર્શક મિત્રો ઉભું નહીં રહે, હજી તમારે લેવું હોય તો લઈ શકો છો. માર્ચ 2026 સુધી આ સોનાના ભાવની અંદર હજી વધારો થતો જશે. હવે વાત આપણે 2026ની જ કરીએ છીએ દર્શક મિત્રો, તો 2026 યુદ્ધનું વર્ષ છે. આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર આપણે જયારે વાત કરી રહ્યા છીએ દરેક ગ્રહોની, તો જયારે ગ્લોબલ ચેન્જીસ આવતા હોય તો એની અંદર પણ સોના અને ચાંદીની અંદર, શેર બજારની અંદર, આ બધાની અંદર ઉતાર ચઢાવ આપણે ગ્લોબલ ચેન્જીસની અંદર જોઈએ. વિશ્વની અંદર ગમે ત્યાં પરિસ્થિતિઓનું સર્જન થાય ત્યારે આવી પરિસ્થિતિઓનું સર્જન થતું હોય. હવે દર્શક મિત્રો, 2083ની સાલ, જેનો રાજા ગુરુ મહારાજ છે, જેના મંત્રી મંગળ મહારાજ છે. હવે સ્વાભાવિક રીતે મંગળ મહારાજ જયારે મંત્રી બની રહ્યા છે તો આ 2026નું વર્ષ એ વર્ષ એવું રહેવાનું છે કે એ વર્ષની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ યુદ્ધની સ્થિતિઓનું સર્જન થશે. પહેલા શેર બજારની વાત કરીશ, પછી સોના અને ચાંદીની વાત કરીશ. હવે દર્શક મિત્રો, યુદ્ધની પરિસ્થિતિઓનું સર્જન થશે, જેમાં યુરોપીય કન્ટ્રી છે, આ યુરોપીય દેશો છે, આ આખા યુદ્ધની અંદર ક્યાંક ને ક્યાંક ઝમેલાની અંદર આવશે અને યુદ્ધના ઝમેલાની અંદર આવશે. ખાસ કરીને અમુક દેશોની એવી નીતિ હોય છે કે આગળથી પહેલા એમ કે સપોર્ટ આપું છું પછી પાછળથી સપોર્ટ ખેંચી લે. એવું પણ એની અંદર થશે કે જે વિશ્વની મહાસત્તા તરીકે ઓળખવામાં આવે છે એવી કન્ટ્રીઓ યુરોપિયન કન્ટ્રીને એવું કહી શકે કે ભાઈ અમે તમારી સાથે જ છીએ, અને પછી એની અંદરથી હાથ ખેંચી લે. યુરોપિયન શેર બજાર ક્યાંક ને ક્યાંક ક્રેશ થવાના ચાન્સીસ બની રહ્યા છે. ગ્લોબલની વાત કરવા જઈએ તો અમેરિકન શેર બજારની અંદર પણ આ સમયગાળાની અંદર ઘણી બધી સમસ્યાઓ, એટલે કે 2026નું વર્ષ યુરોપિયન શેર બજાર માટે, અમેરિકન શેર બજાર માટે પણ ક્યાંક ને ક્યાંક તકલીફ વાળું રહેવાનું છે. હવે દર્શક મિત્રો, 2026ની અંદર
ઓલરેડી જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિના પછીનો જે સમયગાળો, દર્શક મિત્રો, જ્યારે આપણે અલગ અલગ ગ્રહોની વાત કરતા હોઈએ, અલગ અલગ વસ્તુઓની આપણે ચર્ચા કરતા હોઈએ, તો ક્યાંક ને ક્યાંક ગોલ્ડ છે ને, એ ગોલ્ડના આધાર ઉપર દરેક કન્ટ્રીની કરન્સીનો આધાર એના ઉપર હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે કન્ટ્રીએ વધારે પડતું રિઝર્વ બેંક છે એ ખાસ કરીને એની સાથે જોડાયેલું છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે કોઈ પણ દેશની કરન્સી એ ચલણી નોટ ગોલ્ડથી જ કમ્પેરિઝન થતી હોય. અને એટલા માટે નવી કરન્સી એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અપ આવી શકે, એટલે કે નવી કરન્સી એ લોન્ચ થઈ શકે. અને આ નવી કરન્સી ક્યાંક ને ક્યાંક ટક્કર મારવા માટે આવી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ 2026ની સાલની અંદર જણાઈ રહ્યા છે. હવે દર્શક મિત્રો, જ્યારે આપણે શેર બજારની ચર્ચા કરી રહ્યા છીએ તો આખા વર્લ્ડના શેર બજારની અંદર ઘણા બધા ડાઉનફ્લો આપણને આ વર્ષની અંદર જોવા મળશે. જ્યારે ભારતીય શેર બજાર, કારણ કે આપણે તો રહીએ છીએ આપણા ભારતમાં ને, તો ભારતીય શેર બજાર એની અંદર પણ થોડા ઘણા જોવા મળશે, પણ વિશ્વ કરતા ભારતનું શેર બજાર થોડું ઘણું સ્ટેબલ રહેતું જણાશે. એટલે એવું કહી શકાય કે વિશ્વના જે શેર બજારની અંદર ડાઉનફ્લો આપણને જોવા મળશે એના કરતા ભારતના શેર બજારની અંદર થોડો ઘણો ડાઉનફ્લો ઓછો જોવા મળી શકે, એટલે કે સ્ટેબિલિટી થોડી ઘણી રહી શકે. હવે વાત દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે શેર બજારની ને બધી, તો આ 2026નું વર્ષ આમ તો એવું કહી શકાય કે ઉત્તર પૂર્વની અંદર ભૂકંપને લગતી સમસ્યાઓ, ક્યાંક ને ક્યાંક કુદરતી હોનારતોને લગતી સમસ્યાઓ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આવવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકશે. 2026નું વર્ષ કુદરતી આફતોને પણ લઈને આવેલું છે, પરંતુ વાત અત્યારે આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણે શેર બજારની અને ગોલ્ડ માર્કેટની વાત કરીએ છીએ. તો હવે આ ગોલ્ડ ક્યાં જશે? દર્શક મિત્રો, આ જે 2026નું વર્ષ છે એની અંદર ડિસેમ્બર 2026 સુધીની અંદર જે ગોલ્ડ માર્કેટ છે એ ક્યાંક ને ક્યાંક 2 લાખને ટચ થતું હોય એવું આપણને લાગશે. હવે દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ કેતુના નક્ષત્રમાં જ્યારે પણ આવ્યા છે ત્યારે સોનાના ચાંદીના ભાવોની અંદર ઘણો વધારો જોવા મળ્યો છે. જ્યારે મેષ રાશિની અંદર શનિ મહારાજ આવ્યા છે ત્યારે જોરદાર વધારો સોના અને ચાંદીની અંદર જોવા મળ્યો છે. જ્યારે શનિ વક્રી થયા છે 10 વખત, આપણે એવું કહી શકાય કે અત્યાર સુધીની અંદર જે શનિ મહારાજ 10 વાર વક્રી થયા એનું રિસર્ચ આપણે કરેલું છે, એમાં 7 વખત સોના ચાંદીના ભાવ ક્યાંક ને ક્યાંક વધ્યા છે, 3 વાર નથી વધ્યા. હવે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર સોના અને ચાંદીના ભાવ, ચાંદી 3 લાખની આજુબાજુ પહોંચે એવા સંપૂર્ણ ચાન્સીસ છે, જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો 2 લાખની આસપાસ પહોંચે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. ઓલરેડી 2027ની અંદર મેષ રાશિમાં શનિ મહારાજ આવશે. હવે 2027ની અંદર શનિ મહારાજ આવે તો એ પછી તો સોનાના ભાવ હાઈ લેવલ ઉપર જાય એવા ચાન્સ છે, પણ અત્યારે તો હું 2026ની જ વાત કરું છું. હવે દર્શક મિત્રો, આ 2026ની આપણે વાત કરીએ છીએ તો 2026 થી 2028નો સમયગાળો અમેરિકા માટે આમ તો તકલીફદાયક છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વિશ્વના અમુક નેતાઓ, આ નેતાઓને પણ સમસ્યાઓનું સર્જન થઈ શકે. યુરોપિયન દેશો છે, આ યુરોપિયન દેશોની અંદર કોઈ નેતા છે, આ નેતાને જાનની હાનિની શક્યતાઓ પણ આ સમયમાં વધી શકે. હવે દર્શક મિત્રો, સોના અને ચાંદીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જ્યારે શેર બજાર ડાઉન થાય એટલે અર્થવ્યવસ્થાઓ બગડતી જણાય, અને ત્યારે લોકો શું કરે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ કેમાં છે તો કે ભાઈ શેર બજારની, ગોલ્ડ અને સોનાની અંદર છે, એટલે લોકો સોના અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ દર્શક મિત્રો, એક મહત્વની વાત, કારણ કે જેમ ગયું વર્ષ એટલે કે 2082નું વર્ષ એ સોનાનું એટલે કે સૂર્યનું વર્ષ હતું, એટલે એમાં સોનાના ભાવ વધ્યા, એવી રીતે 2083નું વર્ષ એનો સેનાપતિ મંગળ મહારાજ છે, તાંબાના ભાવ વધશે. એટલે કે એવું કહી શકાય કે 2026ની અંદર આપણે જોઈશું કે કોપરના ભાવ ન ધારેલી ઊંચાઈઓને સર કરશે. સોનું ચાંદી તો વધશે, એની સાથે સાથે કોપરના ભાવ પણ આ સમયગાળાની અંદર વધશે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે મંગળ સેનાપતિ છે તો હું જમીનના ભાવે વધશે. દર્શક મિત્રો, જે લોકોને મકાન નથી ને એ લોકો મકાનવાળા થશે, કારણ કે જ્યારે મંગળ સેનાપતિ તરીકે આવે ત્યારે જમીનના ભાવ ડાઉન થાય અને એના લીધે ક્યાંક ને ક્યાંક જે લોકોને ઘર નથી આવા લોકો ઘર લેવા માટે પ્રેરિત થાય અને પોતે ઘર લઈ શકે. હવે દર્શક મિત્રો, આ સમયગાળો જેને કહી શકાય કે આ સમયગાળાની અંદર રશિયા અને યુક્રેનનું અત્યારે આપણે યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ યુદ્ધ ચાલે છે. હવે દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર અલગ અલગ કન્ટ્રીઓ યુદ્ધની સાથે સંકળાશે. ભારત એમાંથી બાકાત નથી રહેવાનું. ફેબ્રુઆરી પછી ભારતની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ સમયગાળો
સમયગાળો એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર જે વર્લ્ડની અંદર યુદ્ધની પરિસ્થિતિ થશે, જેના લીધે સોનાના ભાવ અપ, ચાંદીના ભાવ અપ, તાંબાના ભાવ અપ આ જવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, 2008 અને 2009 ની અંદર જોરદાર મંદીનું વાતાવરણ આવ્યું હતું અને ત્યારે સરકારે અમુક એવા ફેસલાઓ પણ લેવા પડ્યા હતા કે જેના લીધે અમુકની અંદર ટેક્સમાં એને માફી પણ આપવી પડી હતી. તો દર્શક મિત્રો, આ 2026-27 નું જે વર્ષ છે એ વર્ષની અંદર પણ આવી વસ્તુઓ બની શકે. જ્યોતિષ એક એવો વિષય છે, કારણ કે કોઈ પણ જ્યોતિષી જયારે આવું પ્રિડિક્શન કરતા હોય, એટલે કે ભૂકંપને લગતું પ્રિડિક્શન હોય, ફાઇનાન્સને લગતું પ્રિડિક્શન હોય, તો ભગવાનને એવી જ પ્રાર્થના કરે, હે પ્રભુ, અમારી આ ભવિષ્યવાણીને તમે ખોટી બનાવજો. જે આ શાસ્ત્રની અંદર વડવાઓએ લખેલા શ્લોકો છે એના આધાર ઉપર અમે ભવિષ્યવાણી કરીએ છીએ, પણ આને ખોટી બનાવજો, કારણ કે લોકોને દુઃખ પડે. તો આ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક 2026-27 સમસ્યાઓનો દોર તો છે જ, એટલે લોકોએ પોતાના પૈસા તો બચાવીને રાખવાના જ છે. પરંતુ જો, કારણ કે આગામી એટલે કે 2027 ની અંદર અમુક રાજ્યોની અંદર ઇલેક્શન આવશે, તો આ સમયગાળાની અંદર આપણે થોડીક સાવચેતી રાખી અને જો વિશેષ માત્રામાં પગલાં લેવામાં આવે તો પણ વિશેષ લાભ મળી શકે. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ માહિતી આપે 2026 સોનું, ચાંદી અને કઈ કઈ ઘટનાક્રમ રહેશે એને લઈને આપી. હવે 2026 ની રાત્રિના 12 વાગે એટલે કે 31 તારીખ રાત્રે 12, પહેલી તારીખ વહેલી સવારે 1 મિનિટની કુંડલી એ કન્યા લગ્નની કુંડલી છે. હવે કન્યા લગ્નની કુંડલીની અંદર ચોથું સ્થાન, જેને આપણે સુખ સ્થાન કહીએ છીએ, આ સ્થાનની અંદર સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ આ 4 ગ્રહો બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. 6ઠ્ઠા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને 7મ સ્થાનની અંદર શનિ મહારાજ છે. ભાગ્યની અંદર ચંદ્ર છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, બુધ ઉપર, શુક્ર ઉપર અને ખાસ કરીને મંગળ ઉપર પડે છે. એટલે આ સમયગાળો એવો સમયગાળો રહેશે કે જેની અંદર ટેકનોલોજીનો વિકાસ વિશેષ માત્રામાં થશે. મેં શરૂઆતમાં વાત કરી હતી, પહેલા પણ કીધું હતું કે એઆઈ ને લગતી વસ્તુની વાત થશે, પણ વાત આજે મારે સોના ચાંદીની જ કરવાની છે. તો દર્શક મિત્રો, આની અંદર જોવા જઈએ તો ગુરુ મહારાજ 10મ સ્થાનની અંદર છે અને શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. એટલે આપણે આ સમયગાળામાં જોઈશું કે સોનાના ભાવ છે એ માર્ચ મહિના પછી થોડું કરેક્શન આવતું દેખાશે, પરંતુ એ પછીનો જે સમયગાળો રહેશે એટલે કે જૂન મહિનાની અંદર કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ પરિવર્તિત થશે, એટલે કે એ પછીનો જે સમયગાળો રહેશે ત્યાંથી વળી પાછું અપ જાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકશે. એટલે આ સમયગાળો એક એવો સમયગાળો છે કે સોનું, ચાંદી અને તાંબુ આ 3 ધાતુઓ એ ક્યાંક ને ક્યાંક 2026 ની અંદર વધતી હોય એવું તમને લાગશે. પણ રાહુ મહારાજ અત્યારે પોતાના નક્ષત્રની અંદર છે, એટલે ધ્યાન રાખજો, કારણ કે રાહુ છે ને માયાવી ગ્રહ છે, છલિયા ગ્રહ કહેવામાં આવે. એટલે તમને આગળ મીઠું મીઠું લાગે અને પાછળથી તમને સમસ્યાઓનું સર્જન કરે એવું ન થાય એ ધ્યાન રાખજો. તમને એવું થાય કે હાલ હું શેર બજારમાં રોકાણ કરી લઉં, સોના ચાંદીમાં રોકાણ કરું, કાલે એક જ દિવસમાં 21,000 માર્કેટ ઠપ થઈ ગયું. એટલે ક્યાંક ને ક્યાંક ચાંદી. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ખાડીના દેશો છે એ દેશોની અંદર સમસ્યાઓનું સર્જન થશે. એટલે કે આ યુરોપિયન કન્ટ્રી છે એની અંદર શેર બજારની અંદર વિશેષ માત્રામાં ડાઉન ફ્લો આપણને આ સમયગાળામાં જોવા મળી શકે એમ છે. ઈરાન છે, ઇઝરાયલ છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ચાઇના છે, તુર્કી છે અને આફ્રિકા છે, બાંગ્લાદેશ છે, તાઇવાન છે, સિરિયા છે અને અરબિયન કન્ટ્રી છે. આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય એવી બધી વસ્તુઓ બની શકે. પણ ચિંતા નહીં કરવાની, ઉપાયો આપણે કરીએ તો એ ઉપાયો દ્વારા આવેલી સમસ્યાઓની અંદર આપણને રાહત મળી શકે છે. તો કયા ઉપાયો તમારા જીવનમાં તમને બેટર લક્ષ્મી લાભ આપી શકે, કયા ઉપાયો તમારી સમસ્યાઓનો ભોગ ન બનો, આ પણ વસ્તુ ધ્યાન રાખી કોઈ એક્સપર્ટની સલાહ લઈ. કારણ કે અહીંયા વીટીવીના માધ્યમથી જે આપણે અહીંયા માર્ગદર્શન આપીએ છીએ જ્યોતિષી દ્રષ્ટિએ એ ગ્રહોના આધારે આપીએ છીએ. અમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી આપતા. એટલા માટે તમે કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને અવશ્ય આની અંદર તમે રોકાણ કરી શકો છો. જય ગણેશ. 2026 નું વર્ષ જેની અંદર ખાસ ગુજરાતી મહિનો જે 19 માર્ચે ચાલુ થશે, એટલે એ સમયગાળાનો રાજા ગુરુ મહારાજ બને છે અને મંત્રી એ મંગળ મહારાજ છે. તો આ વર્ષની અંદર બની શકે એટલા તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો. બની શકે ત્યાં સુધી તમારા ગુરુ મહારાજ હોય, તમારા વડીલો હોય એની આજ્ઞાઓનું પાલન કરજો. બની શકે એટલી વયોવૃદ્ધ વ્યક્તિઓની તમે સેવા કરજો. એનાથી તમારા જીવનમાં તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ.